મહુવાના માલણ નદીનો પુલ બન્યો જોખમી. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો. 15 થી 20 ગામો થયા સંપર્ક વિહોણા. મહુવાથી પ્રસિદ્ધ યાત્રાધામ ભૂતનાથ મહાદેવ મંદિરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા માલણ નદીનો પુલ અચાનક જોખમી જણાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પુલના રિપેરિંગ કામ દરમિયાન માટી ઘસી પડતા સર્જાયેલ સ્થિતિને પગલે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ માલણ નદી પરના જૂના પુલ પાસે પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને આ કામગીરી દરમિયાન પુલની નીચેની જમીન અચાનક સ્લાઇડ ઘસી પડી પુલનું માળખું નબળું પડી ગયું હતું. ઇજનેરને પુલ બેસી જવાની કે ધરાશયી થવાની ભીતિ જણાતા તાત્કાલિક અસરથી રોડ બંધ કરવાની સૂચના આપી હતી. 15 થી 20 ગામોના પરિવહન પર આ કારણે થશે માઠી અસર. આ પુલ મહુવા શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતી મહત્વની કડી છે. રસ્તો બંધ થવાથી વાઘનગર, સથારા, વાલાવા, નૈપ, કડસાર, દયાળ, કોટડા સહિતના અંદાજે 15 થી 20 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ હવે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે 7 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૂધના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ બંધ રસ્તો મોટી મુસીબત બની ગયો છે. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પુલને બંને બાજુ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. પુલ અત્યારે જોખમી સ્થિતિમાં હોવાથી સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો છે. પુલનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, પરંતુ લાંબા અંતરને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. વહેલી તકે પુલનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. જોવાનું રહ્યું આ પર તંત્ર કેટલી ઝડપથી કાર્યવાહી કરશે.